તો રાજ્યના પાટનગર પર અમિત શાહ અને સીજે ચાવડા વચ્ચે મુકાબલો બરાબરનો જામશે. નામ ફાઇનલ થઈ ગયું છે. ગાંધીનગરમાંથી અમિત શાહ અને કોંગ્રેસમાંથી સીજે ચાવડા. તો બંને વચ્ચે કાંટાની ટક્કર થશે, પરંતુ સીજે ચાવડા માટે મતલબ કે કોંગ્રેસ માટે કાંટાની ટક્કર રહેશે, કારણ કે 89 પછી કોંગ્રેસનો ઉમેદવાર ગાંધીનગર પર જીત્યો નથી. અને અમિત શાહ આવવાથી શું ફાયદો થઈ શકે છે એને પણ સમજવાની જરૂર છે. અમિત શાહ ગુજરાત અને નરેન્દ્ર મોદી વારાણસી, મતલબ કે ગુજરાતમાં અમિત શાહ લડવાથી ગુજરાતને ફાયદો થશે, ઉત્તર ગુજરાતમાં ફાયદો થશે. આ તો આવનારો સમય થશે, પરંતુ આ એક સ્ટ્રેટેજી છે કે અમિત શાહને ગાંધીનગરથી લડાવવાથી એક મોટો ફાયદો ભાજપને થઈ શકે છે, અને એટલા જ માટે અમિત શાહ ગાંધીનગરથી મેદાનમાં ઉતર્યા છે. જ્યારે કોંગ્રેસે સીજે ચાવડાને સ્થાનિક ચહેરાને ઉતાર્યા છે, અને આખરે આ બંનેની ટક્કર ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. અમિત શાહ ગાંધીનગરથી શા માટે એને સમજવાની જરૂર છે. અમિત શાહ જો ગુજરાતથી ઊભા રહે તો ગુજરાતમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે વિધાનસભાની કે થોડીક મુશ્કેલી સર્જાઈ, તો અમિત શાહ આવવાથી ઉત્તર ગુજરાત તો બેઝિકલી કે જ્યાં સૌથી વધારે બાદ પડી છે ભાજપને, ઉત્તર ગુજરાત, અને ત્યાંથી આ કવર કરી શકાય લોકસભાને, અને એટલા જ માટે અમિત શાહે હોમ ગ્રાઉન્ડ પરથી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે. ભાજપે ખુદ અમિત શાહ મેદાનમાં ઉતરી રહ્યા છે ગાંધીનગરથી. LK અડવાણી જે સિનિયર થઈ ગયા છે અને 75 વર્ષ ઉપરની વય થઈ ગઈ છે, અને એટલા જ માટે તેમને મેદાનમાં નથી ઉતારવામાં આવ્યા. અને આવી પરિસ્થિતિની વચ્ચે અમિત શાહને મેદાનમાં ઉતારવાથી ગુજરાતનો આ જે રણસંગ્રામ છે એ ખૂબ જ રોચક રહેશે. તો સીજે ચાવડા અને અમિત શાહ આ બંને વચ્ચે મુકાબલો છે. સ્વાભાવિક છે કે અમિત શાહની અહીંયા જીત લગભગ ફાઇનલ માનવામાં આવશે, કારણ કે 89 પછી કોઈ અહીંયા જીત્યું નથી. LK અડવાણી સતત તેઓ જીતતા આવ્યા છે, અને આ વખતે ચહેરો બદલાયો છે, પરંતુ આ મોટો વિસ્તાર છે, અને એટલા જ માટે સીજે ચાવડા માટે ખૂબ જ કપરા ચઢાણ રહેશે. એ ફાઇનલ છે. તો ફાઇનલ થઈ ગયું ગાંધીનગરમાં સીજે ચાવડા અને અમિત શાહ. दोस्तों वीडियो आपने पसंद आया तो प्लीज़ सब्सक्राइब करो, शेयर करो. सब्सक्राइब बिल्कुल फ्री है. जय हिंद, जय भारत.